મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ કરતી ગેંગના સભ્ય તેમજ બાર ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હાલના સમયે સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડીસીબી પોલીસ સ્ટેશન એન્ટી એક્સટોર્શન સ્ક્વોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિ ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહેઠાણ રાજુભાઈ તેલીના મકાનમાં ઉંમર વર્ષ રૂમ નંબર 13 ગણેશનગર પાંડેસરા સુરત નાને એક્ટિવા મોપેડ જેનો રજિસ્ટર નંબર GG05LG6077 મુજબનો છે જેની હાલની કિંમત ₹15,000 મત્તાની ગણી શકાય. નાને મુદ્દા માલ સાથે સરદાર બ્રિજ નીચે અડાજણ ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરીત એવા મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ તથા અંકુશ ઉર્ફે અંકુશ સુખદેવ ત્રિવેદી નાઓની સાથે ભેગા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાનું કબૂલ કરેલ છે. તેમજ આ કામના આરોપીના સાગરીત મોનરામ રાઠોડ તથા અંકુશ દ્વિવેદી નાઓએ પકડાઈ ગયેલ હોય જેથી તે આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાનું જણાવેલ છે. મજકૂર ઇસમ પાસેથી એક ચોરીની એક્ટિવા મોપેડ કિંમત ₹15,000 મત્તાની ગણી શકાય તે કબજે કરવામાં આવી છે.